બહુ ના હળગાય, બહુ ના હળગાય. ટોટો હળગી જાય હવામાં. આમ બોરનો પાઇપ તૂટી ગયો આપણે, એને વાંધો મારવાનો છે. પરવીન બધો સસ્તો સરંજામ લઈને આવ્યો છે. લીકેજ બહુ થાય, બધું જાતે જ કામ કરી દેવાનું, કોઈ કારીગર બારીગર બોલાવવાનું નહીં. બધી જાતના કારીગર, પ્લમ્બર, ઇલેક્ટ્રિક, કેબલ તૂટી જાય તો જાતે વાંધી દેવાના. જો સાઈડ ઉપર આવું જ કામ ચાલુ હોય, જે તૂટી હોય તરત ઓપરેશન કરી રિપેરિંગ કરીને ચાલુ કરી જ દેવાનું, કોઈની વાટ જોવાની નહીં. જાત મહેનત જિંદાબાદ. હવે જો અમે આગળ વાંધો મારીએ બીજો. ઓય તૂટી ગયો, ઓય પાઇપ નાખી દીધી. આ ટોટો રહ્યો ને લીલો એ કાપી નો છે કેટલો, ઓય જોઈન્ટ મારી દેવાનો. આ ચંતરની બધે પાણી જાય, પેલી બીજી સ્કૂલ રહી ને આ બોરનું પાણી એ બધે જાય, રોજ પાણી જાય છે. ઓય પાણી ભરવાનું કેટલું જો લીકેજ થઈ છે. જો એ કપડાથી સાફ કરશે, લપચી જવા એવું છે. પરેશભાઈનો વારો આવ્યો તો આજ મારો વારો આવી ગયો, રહી ગયો. ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે, તરત લપસી જવાય. શું ખોવાઈ ગયું? હરગાબાનું હું? એ રાહુલ, અલે ઓય આવો રમેશભાઈ, ઓય આવો, હરગાબાનું છે. જો હમણાં હળગાવશે પરવીન, આગ લગાવશે મોટી. આગ લગાને की बारी है अब. લાય હું ટોટો ચાલી રાખું, આગ લગાય. જો હમણાં ભડકો થાય. અલા એ રવા દે, બહુ ના હળગાય. ટોટો હળગી જાય હવામાં આમો. આયા હોય ને ચારના બૂમ પાડીએ પણ આવતા નથી કે ચો જતા રહી. જો આ ટોટો ગરમ કર્યો, ગરમ કરીને પેલી પાઇપમાં ઘાલી દેવાનો. આ બધી નવી ટ્રીકો બધી શીખ્યા જેવી, જેને ના આવડતી હોય ને અનુભવી માણસો તો બધું આવડે. તમારે સાહેબ માહિતી આપી. હા જો હવે ટોટો ઘાલવાનો આપણે. પરવીન બોલતો નહીં બહુ, કોમ વધારે કરે ને બોલો ઓછું, એવું કોમ અહીંનું. ચાપડો ચડાવવાનો હવે. પેલું ઠરી રહે છે, નહીં ઠરે, ઠરી જાય. ફેર હળગાવવું હો, મોટું રાખ, જાડું. રઘુભાઈ નો ફોન આવે વેટિંગમાં. ચડાવી દો, ચાપડો ચડાવી દો. દિવાળી ચોપો આ પડે ને માચીસ. હળગાવવાનું કામ પેલા રાખવાનું, ગમે તો હળગાવી દેવાનું. બસ જો આવું નવું હળગાવતા રહ્યો. અત્યારે માચીસ સંગાત લઈને જ ફરવાનું, ખીચામાં ફટ લઈને હળગાવી દેવાનું. હા અત્યારે દુનિયામાં હળગાવા વાળા ઘણા પડે, ઠારવા વાળા ઓછા. આપણે ઓલવવી પડે, હળગાવવી પડે. શું કેવું પરવીન? બોલતો ખરો બુડા કોક. કોમ થઈ જાય તો બોલે. હા બાધા લીધી. જો ટોટો સડી ગયો. જો હવે કોઈ દા ટોટી લીકેજ થાય ને, આ પાણી બધું રોજ બગડે નહીં બગડે. લગા કે જોર. બસ ચડી ગયો ટોટો કમ્પ્લીટ ફૂલ. એની ઉપર ક્લેમ્પ ચડાવી દેવાનો. પ્લમ્બર છે ભાઈ, આ તો પ્લમ્બર છે ને વાયરમેન છે ને ઓલરાઉન્ડર માણસ છે. ગમે એ કાપવું હોય કાઢવું હોય એ તો વાંધો નહીં. પરેશભાઈ નો ફોન આવે પાણી એ જો આને જો ઘાસમાં ફોન નાખી દીધો. યા કામ કરવાની ધોન તો જુઓ તમે. જો યા જો ફોન પડ્યો યા માટીમાં. કોકનો ફોન આવે ત્યારે તો ખબર પડી. આટલું કામમાં ધ્યાન આલે બોલો.
હવે આવા માણસોની કોઈને જરૂર હોય ને તો કહેજો. બોલો બોલો, આ ઘાસમાં ફોન નાખી દીધો હોય અને શું કરવાનું? ચલો, આજનું કામ આપણું પૂરું થઈ ગયું. ટોટાનું લીકેજ થતું તે બધું બંધ થઈ ગયું. મળીએ બીજા બ્લોગમાં.